હાય ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આજે હું કશું હાર્વેસ્ટ કરું છું. જો તમને ખબર પડી ગઈ હોય કે હું શું હાર્વેસ્ટ કરું છું તો તમે મને કોમેન્ટમાં બતાવી દેજો. મેં એન્ડમાં તો કહીશ, પણ તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો. ફ્રેન્ડ્સ, પહેલાં તો આપણે પાન કાપી કાઢીએ આના, એટલે આપણને ખોદવામાં મુશ્કેલી ના થાય. તો ફ્રેન્ડ્સ, હવે મેં ખોદવાનું ચાલુ કરીશ. મેં તો થાકી ગઈ એટલે કાકાને ખોદવા બોલાય, અને કાકા તો જો કેટલી સ્પીડમાં ખોદી કાઢ્યું. જો સાહેબ વળી ગયો બરાબર. તમને શું લાગે આદુ છે? આજે આંબામાં અમે આખી ગાંઠ. જો કિંજલ મારા કાકાએ તો એક જ ઝટકામાં ખોદી કાઢ્યું બધું. ચાલો હવે આપણે કલેક્ટ કરી લઈએ. આજે તમે જોવો છો ને, એની ગાંઠ છે, જે તમે જમીનમાં દાટી દો ને તો હોય છે ને એ પાછી ફૂટી નીકળે. જો ફ્રેન્ડ્સ, આ એની આખી મોટી ગાંઠ. તો ફ્રેન્ડ્સ, આ છે આંબા મધ. જેને ના ખબર હોય એને કહી દઉં મેં કે આને છે ને લાંબી લાંબી ચીરીઓ પાડી અને એમાં મીઠું અને લીંબુ નાખીને તમે ખાઓ ને તો એનો સ્વાદ એકદમ કેરી જેવો ખાટો ખાટો હોય, બહુ મસ્ત લાગે ખાવામાં. અને તમે આનું અથાણું હોય બનાવી શકો છો, એ હોય બહુ મસ્ત લાગે. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.